હા હવે કઈક માણા જેવા થાવ અને મારા પૈસાનું વિચારો. 3 વર્ષ થયા તમે બબે મોયસમું લઈ લીધી છતાંય પૈસાનું નામ નથી લેતા. તું છે ને રોજ હામી આવીને પૈસા પૈસા ન કરતી જા. મને બધી ખબર છે કે તારા પૈસા મારે દેવાના છે, બરાબર? અને પૈસા તારા દઈને પછી હું મરીશ. પણ છે ને તું આટલું બધું મારા સામે બર ન કર, નહીતર વેત થાતો હોય છે ને એ નહીં થાય. આવું ન બોલાય, આવું ન બોલાય. મેં કાગળિયા નથી દીધા, પૈસા ગણીને દીધા. મારે ઘરમાં જવાબ દેવો હોય. મને છોકરાની વહુ ને છોકરા કહે છે કે ડોહી પૈસા લે, તો મારે ક્યાં જવાનું? તારે વાહે પરજા છે, હું એકલો રહું છું. મારી વાહે 17 પરજા છે, મને બધી ખબર પડે છે. અને તું ધાન ખાસ તે હું તો ધૂળ નથી ખાતો. તો ધાન ખાતા હોય તો ખબર પડવી દે કે આને આપણે દેવાના. મને પૈસા કેદી દે હોય ઈ કયો. એ વેત થાય છે તઈ દઈશ, અને બર કરીને તમારા હામું બોલતી જ નહીં, બરાબર? અને હવે હિસાબ જોતો હોય ને તો છોકરાને લઈને આવજે. પૈસા બાપુ બર નથી કરતી, પણ બરૈત્રા બર કરાવે. મારા બાપ બે હાથ જોડું, મને પૈસા દઈ દે ને બાપા. હા વિચારું છું, હાલ પછી કહું. બેટા કાજલ, હા પાણી ભરતી આય. મગજનો તો અઠ્ઠો કરી નાખ્યો, અઠ્ઠો. કા હું છે બાપુજી? આ ઓલી વીજળી રે ને સપર પગી, હા હવારમાં હામી આવી, હવારમાં. આઈ જે તો લે આખો ભરી આય. બાપુજી આટલા બધા કેમ ગરમ થઈ ગયા હોય ઈ સમજાતું નથી મને તો. ઘાટોક પાણી લઈને થોડી આવસ. આમ જોવો, ટાઢા પડી જાવ. થાય ટાઢા થાય. હા બરોબર થઈ બેટા. હવે બરોબર, મારું મગજ તપી જાય છે. કોક એવું માણસ સામું આવે ને તો લાય. પેલા હેન શાંતિથી પાણી પી લ્યો ને પછી મને કયો કે વીજળી આરે હું કરીને આવ્યા છો, ખબર તો પડે. વીજળી મારા સામે આવીને સીધી રૂપિયાની ઉઘરાણી કરી. ના ના, શું આપણે ભૂખ છે એના રૂપિયા નથી દઈ હગી એમ? તો દયા જ દેવાના હોય વ્યવહાર, એમાં ક્યાં ના કહેવાની વાત છે. ગામના સોરામાં ઊભી ઊભી જ બોલતી હતી, એની જાતને સમજે છે શું? પછી કાઈ નહીં, આ તો બાઈ માણસ છે એટલે કાઈ બોલ્યો નહીં. બાકી હવે તને ભેગી થાય તો હરખો જવાબ દઈ દેજે ને. બાપુજી એવું કઈ હોય ને તો તમારે મને બોલાવી લેવી હતી, પણ કાઈ વાંધો નહીં, તમે ઉપાડી કરો માં. હવે વીજળીને હે ને મને ભેગી થવા દ્યો, પછી વીજળી છે ને હું કાઢ લેવું, એને તો હું બરાબરની જોઈ લઈશ. હા હવે અત્યારે લીંબુ શરબત બનાય, હાલ. ટાઢું થાવું પડશે મારે. બરફ નાખીને બનાવું? હા જે નાખવું હોય નાખ, પણ મને ટાઢો કાઢ, નહીતર ઊભો ઊભો અહીંયા હરગી જાય, ભસ્મી ભૂત થઈ જાય. ઓ દવે હું હાલે? આ સૂર્યા હારું? હારું હારું. આ બાજુ આય, આ બાજુ. તને તો બાકી ફોર્ચ્યુનર માંથી ઉતારવાનું મન નથી થતું કા? હા ભાઈ જો ને, રેખડા રાખી. રેખડા તો અમે રાખી છે રિક્ષા લઈને. ભાડા ભાડા કઈ હમણાં મળતા નથી બરોબર. કેમ છે, સારું હે ને? સારું જ છે. તારે શું હાલે? હારે રાખે. ધુવાણા બાકી એમ નીકળે હો રવિ. પહેલાથી મારો શોખ છે સિગરેટ નો. એ તો બધું ઠીક, પણ હમણાં તું આ 6-7 મહિના જ કેમ દેખાતો નથી? લે તને ખબર નથી હું હવાલાનું કરું છું, તો મને એક જણે હવાલો હોયપો કે આ મથુરિયાનું અપહરણ કરવાનું છે. તો મેં તો અપહરણ કર્યું અને એને મારી ઉપર કેસ ઠોક્યો એના ઘરના આવે. 3 મહિના ફરાર રહ્યો. તે તું હજી હાથમાં નથી આવ્યો? માંડ પૈસા ખવડાવ્યા અને માંડ કેસ બંધ કરાયો. ઓહો હો, રાઈટ? પૈસા ખવડાવે કેસ બંધ થઈ ગયો? હા સૂર્યા, કેસ તો બંધ થઈ ગયો. આ ધંધો કરવામાં સૂર્યા હે ને હવે હો ફેરે વિચારવું પડે છે. હવાલા લેવામાં તો બહુ વિચારીને કામ કરવાનું. સાચી વાત છે. હવે દિવસે દિવસે બહુ બધું કડક થતું જાય, સમજાણું? કડક, ફૂલ કડક કાયદો થઈ ગયો છે. તારે શું હાલે ઈ તો કે? આ જો રિક્ષા એકા રાખવું ને આપડે તો શું યા તારા જેવી આવક હોય. અમારે એની માને 2-3 હજાર રૂપિયા કમાય. બધાને હવ ના ધંધા, બરોબર ને? સાચી વાત છે. હારું હાલ. બસ ભાગવું હે રવિ? હા ભાગી ને ભાઈ. તમે બાપા મોટા માણસ રહ્યા એટલે હવે તો તમે ફોર્ચ્યુનર માં જાઓ ને અમે રિક્ષામાં જાય. એ છોડી, એ બેરીના પેટની હાંભળતી નથી? એ વીજળી બોલો, આમ સભ્યતા રાખજે હો. તારી દાડી જેવડી સૌ વીજળી કરતી નહીં. અને હેને તારા બાપને સમજાય, પૈસા દઈ દે, માણાના પેટ ના થાવાય. 3 વર્ષ થયા.
એટલે કહેવાનું શું થાય છે? તારા બાપા ઉઘરાણી આવું છું પૈસા નથી દેતો એને સમજાય પૈસા દઈ દે મારા. ઈ ગામ મૂકીને ભાગી ગયા? દેવાના જ છે, થોડી ધીરજ રખાય. કેટલીક ધીરજ રાખવી, ધીરજની માથે પાણા ન મૂકવાના હોય. તમે તો સાચું કહો ને વિજુ કાકી, તો ઉપાડા લીધા છે હો. થોડાક હવે હે ને આમ હળવા રહ્યો ને તો હારી વાત છે, નકર મારા જેવું ભૂંડું ગામમાં કોઈ નમરે. ઘણાય વરસ હરવી રહી, 3 વર્ષથી હરવી જ સૌ, પણ હવે નહીં મેળાવે. ઈ કેટલા દીધા છે? 12 લાખ. મને દીધા છે? તારા બાપને દીધા. તો મારી હારે શું છે? તો તારો બાપને સમજતો તો તને જ કહું ને. જો પહેલી વસ્તુ હે ને આવી રીતે રોડ વચ્ચે મારા રોકીને દેકારા નહીં કરવાના, ઈ આપણને જરાય પસંદ નથી. અને બીજી વસ્તુ ઈ કે મારે હજી હે ને મારા બાપારે હરખી વાત થઈ નથી કે તમે એને છે ને શેના 12 લાખ રૂપિયા આપ્યા છે. ઈ હું હરખી વાતચીત કરી લઉં પછી તમને કહી. તારા બાપની હારે હરખી વાતે કર લે ને, હરખાઈથી સમજાવી દે દે. હવે પૈસા દઈ દે, નકર મજા નહીં આવે. અને જો 2 દીમાં પૈસા દોહે નકર છે ને પછી મારે હે ને મારી બિઝનેસ ચાલુ કરવી દોહે. એમની નાના મજા નહીં આવે એટલે હું તમને ધમકી દ્યો છો. હા તમારે ધમકી દઉં છું, હવે જોયા જેવી થાહે. એ તો કાઈ વાંધો નહીં હો, જે તમારાથી થાય ને ઈ કરી લેજો. આમ જો તમે ઈ તૈયારી માં લડવામાં તો અમને ખબર જ છે મારે શું કરવું હો. હવે જો તારો બાપ છે ને હું સૌ. એ કાઈ વાંધો નહીં, તમારાથી થાય ને ઈ કોઈથી નો થાય, જોઈ લેહી અમે. એ તો જોવા જ માંડો. એ તો હવે થાહે જોયા જેવી. 2 દિવસમાં પૈસા મુકાવું ને પૈગે નો લગડાવું તો મારું નામ વીજળી નહીં. હા દૈન દુશ્મન થવાની વાત છે, સીધી આંગળીએ ઘી નહીં એ નીકળે. બીજું માં કઈ બાજુ જાવ છો? ઓલા રાજાની ઘરે કા પૈસા નથી દેતો, 3 વર્ષ થયા અને એની સોડી લબ 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 કરી ગઈ. આજ ઘરે જઈને એને માથા ફાડ નાખું એકાદાના, બાકી પૈસા તો કાઢવું જ. એ બીજું માં ઈ કામ આપણે ન કરાય, ગામમાં કોકને હોપી દેવાય. કોને હોપવું આવું કામ? એ રવિ આપણો રહ્યો ને ઈ જ કામ કરે છે. ઈ એમને થોડો કરશે? એ થોડું ઘણું એને દેવું પડે ઈ જ ને. બાપા દેવા ત્યાર શું, પૈસા નીકળી જતા હોય તો આમ થોય આ તો હસડો નહીં દે, એના કરતા કઢવી દે હે ને તો થોડા ઘણા એને દઈ દે. કઈ હાલ હું હવે રવિડાને ગોતું. રવિડાને ગોતતા હાલો. દિવસે દિવસે ઉપાધિ વધતી જાય છે. આજ તો મજા પડી ગઈ બાપુજી. અલે વીજળી નહીં? હા ઈ મને ભેગી થઈ હતી. પછી તો મારી સામે લબલબાટી થોડીક વાર કરી. પછી મેં જે બોલવાનું ચાલુ કર્યું ને એવી ઉતેડી ને કે એને ખબર પડી ગઈ કે દુનિયા મારી કોક માં છે હો. તો બટા ભેગા ભેગી 2 જીકી નો દેવાય. અરે બાપુજી એને જીકવાની જરૂર પડે એમ જ નથી, કેમ કે મેં એને એવો જવાબ દીધો છે ને કે વગર જી કે અડધી એમને મરી ગઈ. અરે વાહ મારી દીકરી વાહ, આજ તારા ઉપર મને ગર્વ થાય છે. તું મારી દીકરી નહીં મારો દીકરો છો, અને હવે તારું ગોતવા હાટું છોકરો નહીં છોડી ગોતવી પડશે. અરે બાપુજી તમે તો આવા નાવા, હું બાજવામાં ભલે છોકરો હોય પણ આમ તો હું દીકરી જ છું બાપુજી. હા હા બરોબર, આવું હાલો આજ સાંજે જ આવું. એ હા રવિડા તારું કામ પડ્યું છે બટા. કામ પડ્યું છે તો આમ ધબા હું મારો છો? મોઢેથી બોલો ને, હું કામ પડ્યું છે? એલા તું આખા ગામને હબાવી લેસ, તઈ વાંધો નથી. મેં ખાલી તાપલી ડાળી તને ધબા લાગી ગયા. હું બધાને મારું પણ મને કોઈને નહીં મારવાના, નકર હું હે ને સાફ કરી નાખું. સાફ કરવાની જ વાત છે રવિડા. એક કામ તને દેવું છે. બોલો ને. ઓલો રાજ્યો ડોહો 12 લાખ રૂપિયા લઈ ગયો, 3 વર્ષ થયા દેતો નથી, નચાવ્યા કરે છે. હું એમ કહું છું મારો હવાલો તું લઈ લે અને તું પૈસા કઢાઈ જાય. તને 1.5 લાખ હું દઈ દઈ તારા થાતા હોય તો. એલા ટાટિયા ભાગી નાખ. બીજુમાં હું તમને ખાટી વાત કહું, મેં છે ને હમણે 2 મહિનાથી હાવ ઓછું કરી નાખ્યું છે બધું. કોઈને મારવાના જ નહીં, કેમ કે જો તમે મને પૈસા દો છો 2-2.5 લાખ રૂપિયા, હું તો રાજ્યને ટાટિયા હાથ પગ બધું ભાંગી નાખીશ. મને પોલીસ પકડી જાય તો તમારે મને ગાઈટના છોડાવવાના 5-10 લાખ રૂપિયા દેવા પડશે. ગાઈટનો હું હાફ મર્ડરમાં વહી જઈશ. એટલે બીજુમાં હાથ પગ નો ભંગાય, સાપય નો મરે, લાકડી નો ભાંગે, એવો રસ્તો કઢાય. હું સાંભળો, જો અહીંયા હું એક આઈડિયો છે દઉં. વાહ રવિડા વાહ. લાવો 2 લાખ રૂપિયા. એલા આઈડિયા ના 2 લાખ થોડા હોય.
એ પેડા ખવડાવીને મોઢું મીઠું કરાવી દે, બાકી દો ટાઢા પાણીએ ખવડાય એવું કામ થઈ ગયું. તે હાલ હું જાઉં છું ઘરે ને મારું કામ ચાલુ કરું છું. હા હવે આવો બટા, જો મુંદાવાનું નથી, આપણા બાપનું જ છે અહીંયા. ખાઈ પીને મજા કરવાની, જી જો ઈ માગી લેવાનું. હાલો તમારે હાલ. આવતા રહ્યો મારા દીકરા, આવતા રહ્યો, આપણા બાપનું જ છે બધુંય. એમ બેહો હો નિરાયતે, બેહો ખાટલે બેહો, હું બધી હગે વગે કરી લઉં. આપણું જ છે ન્યા. હો? એ મજા કરો મારા દીકરાઓ. ખાવું છે? ભૂખ લાગી છે? ઘીનો ઘાઘરો લઈ આવી, સૌ ફૂકવી દઉં. મરીજાનું તોરણ તૂટી ગયું. અરે રે, આને કહેવાય નાકા તૂટના પેટના. ઘાઘરો આય ફૂકવી દઉં. ખાઈ પીને મજા કરો બટા. ઘરમાં કઈ કઈ છે તમારા જોગું? ખેલા ભૈરાસ ભૂખના પેટના રે, ગામને દેવું નથી. શું ખાવું છે? આલ્યો મંડો ખાવા, આપણા બાપનું જ છે. આલ્યો ભૂસકૂટ, હું ખાઈ લઉં થોડુંક. ખાવ 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 બેટા ખાવ. બાપુજી આ હું છે અંધોઈ? આપણા ઘરની હાલત આવી કા? વીજળી ઊભી થા, આમ આખી જા, મને વાત કરવા દે હરકી. ઊભી થા તો. એમાં ઊભું થવાની ક્યાં જરૂર છે? બેઠા બેઠા વાત થાય છે. આ કોના છે? મારા છે, કઈ ઉસીરા નથી લેવી. વીજળી તે આ હું આયબરી છે? હવે મારા ઘરની આબરૂ જાય છે હો. આબરૂ કાઢવા તો આવી છો. હે બીજું બેન, હું એમ કહું છું કે આવું બધું છે ને તમને સોંપતું નથી. કઈ તને ને તારા બાપને શોભે છે? હે નાના શોભે છે તમને? હે દઈન દુશ્મન કરી, મારા પૈસા હાટુ મને ઊભા રોડે ધોળાવી. હું આ તાર વગરની ક્યાં જાઉં? હું કહેતી હતી મારો છોકરો ને વહુ કાઢી મૂકે, આ કાઢી મૂકી. કેમ કે મારી મરણ મૂડી તો તારી પાસે છે, તો હું ક્યાં જાઉં? હવે જીવી ત્યાં સુધી અહીંયા રહીશ. હું એમ કહું છું આવું બધું હારું ન લાગે, ખાઈ તો સમજો. હા તમે સમજો તો હું સમજેલી જ છું. તમે સમજો તો હું સમજેલી જ છું. પૈસા દઈ દો તો કાઈ વાંધો નથી, નકર તો જીના યહાં મરના યહાં, इसके सिवा जाना कहाँ? બાપુજી હા, જરા કામે આવો તો. લે ખાવ, આપણા બાપનું છે, ખાવ મજા કરો. શીરો ખાવો છે એનો બાપે બનાવી દે હે. હું કેસ બટા તું? બાપુજી હું એમ કહું છું કે આ તલવાર લઈને આવી હોત ને તોય હું પૂગી જાત. બળીઓ લઈને આવી હોત ને તો ઈને બળિયાથી એના ટાટિયા ભાંગી નાખત. પણ આને જે નાટક આઈદ્રા છે ને, આમનામ નાટક કરશે ને તો આપણી જેટલી ગામમાં આબરૂ હે ને ઈ તો વઈ જાહે, અને આખી જિંદગી મારે આ ઘરમાં રહેવું જોહે. કોઈ મુરત એવું ઘોડે ચડીને મને પૈણવા નહીં આવે. સાચી વાત છે બટા, હવે તો ખરેખરી થઈ છે. હવે આનો ઉપાય તું કઈક કર તો થાય. હવે આપણે એક કામ કરી હા એને પૂછી લઈ કે એને કરવાનું શું છે, ચોખ્ખી વાત. હા, અને પૈસા દઈ દેવા છે. પણ હવે તો દેવા જો હે ના છૂટકે બાપુજી. બીજું બેન, બીજું બેન, લે આપણે હગામાં હગું, એક ગામમાં રહેવું, એક કુવાનું પાણી પીવું, અને 10 મનાવટ છે ને નો હારી લાગે. એટલે પ્રેમથી તમે જાઓ, પૈસાની જોગવાઈ કરી દઈશ. પૈસાની જોગવાઈ કર દે, પછી જાયથી દઈ. બાકી તારે ખીલા ધરબાઈ ને ધરબી દે. મારવી હોય તો માર, મારીશ તો તું હલવાઈશ. હું હમણાં કાંઈક લખાઈ આવું ને એટલે તું લાંબી નો થઈ જાય, એના કરતા સમજી જાય એમાં મજા છે. પૈસા દઈ દે તો વઈ જાવ. એ પરમદી દઈ દઉં તો હાલે ને? તો પરમથી જઈશ, કાલ દઉં તો? કાલ જઈશ, સવારે દઉં તો? સવારે જઈશ, અત્યારે દઉં તો? તો અટાણે વઈ જઈશ. બટા શું કરશું? બાપુજી લાગે તો એવું જ છે કે આને પૈસા દેવા જ પડશે તો જા હે. બાકી
નક્કી નહીં જાય. પણ એક કામ કરો, ઈ પૂછી લ્યો કે કેટલા ઓછા દેવાના. હવે તું કે એમ જ કરવું છે મારે બટા, જિંદગીમાં એક ભૂલ કરી છે આની. બીજું બેન ખાવ છે ના, સવારમાં ખીચડી ખાધી. આમ જો મારા હામું જો, મારા ઘર હામું જો. કેટલા રૂપિયા દેવાના છે? 12 લાખ. થોડુંક બાંગ સોડ કર. છોડવાની વાત તો રેવા જ દે, બાંધવાની વાત છે એ બરોબર છે. 12 લાખ રૂપિયા મૂડી છે મારી. હા, તો અત્યારે 10 દઈ દઉં તો હાલશે? 10 નહીં, પૂરા 15 થાય. પૂછ કેમ? કેમ? 3 વર્ષ થયા 12 લાખ રૂપિયા ગરકી ગયા છો, એનું વ્યાજ ન થાય એટલે 15 પૂરા દે તો ઘરે દાવ. નકર આયા તો મારે બટકું ખાવું હોય, એમાં હું પછી હડિયા પટ્ટી આ ખાઈ પીને ટેહડા કરીને છોકરા ભણવા જાય હે ને. 15 દઈ દઈ, નહીતર વરહ વટી જાય તો હોડ થાય. વયો દા પડખેથી વયો દા બે છાયા. વિજુબેન, આ તમારું ઓઢણું ને ઘાઘરો ને જે મૂકી દે ઈ બધું પછી, એને જ મારી શોભા વધારી છે. મૂકી દે. હા, એ બધું પછી હોય. પેલા હિસાબ ચોખ્ખો કરો, પછી મારી રજોટે અહીં નહીં રહે તમ તારે. પણ પેલા ચોખ્ખું કરો. ક્યાં ગયો? આવે છે. છૂટા છે હાલશે ને? બધી 10 ની નોટું છે, 15 લાખ પૂરા. નોટું નહીં, ખનખન્યા દઈ તોય હું લઈ લઈશ, પણ મને છૂટી કર્યામાંથી. નોટું હું ખનખન્યા દે તોય લઈ લઈ, છૂટી કરી એટલે. હાલો બેટા, થઈ જાવ ઊભા. હાલો સીતારામ. આ લબાસો તો લેતા એ જાવ. બધું તને રહ્યું. ઓટણું તું પહેરજે અને ઘાઘરો તું પહેરજે. મજા કરો. હાલો બેટા, થઈ જાવ ઊભા. આપણું કામ થઈ ગયું. જોયું ને મિત્ર, સમય કેટલો બદલી ગયો છે. અને આ સમયમાં હથિયાર ઉપાડવાની જરૂર નથી. શસ્ત્રની નહીં, પણ શાસ્ત્રની જરૂર છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડ. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરત ચાલો. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.